હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે ગુજરાતી ગીતોના પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય ગુગા મહારાજ ઓલખ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથીને અમારે જય ગુગા મહારાજ ઓલખ યુટ્યુબ ચેનલની અંદર અવારનવાર ગુજરાતી ગીતો, સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોના અપડેટ નવા જોવાની મળતી રહે. તો જોઈ શકો મિત્રો, વિડીયોની અંદર બના રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો આવી રીતે આપણે સરસ મજાનો એક પીએનજી પોસ્ટર બનાવવાનો છે. તો સિંગર છે અર્જુન ઠાકોર. તો આવી રીતે આપણે સરસનું એવું સોંગ છે. તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે. તો વિડીયોની અંદર બના રહેજો. વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા જ નહીં. અને આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે શેની જરૂર પડે છે તો વિડીયોની અંદર બના રહેજો. આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે ફેરવી લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે ફેરવ્યા પછી મિત્રો અહીં આપણે ઝૂમ કરીને આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું રહેશે. સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે પાછું એક નવું બેકગ્રાઉન્ડ સેટ કરવાનું રહેશે. તો હું અહીં નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં હું. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કમ્પ્લીટ એક બેકગ્રાઉન્ડ પાછું લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું ઝૂમ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે ઝૂમ કર્યા પછી મિત્રો આને આપણે આલ્ફા સેટ કરવાનું, એટલે કે આવી રીતે આપણે ઝાખું કરવાનું હોય. તો આવી રીતે આપણે 60 એટલે કે આવી રીતે આપણે 62ની સાઈઝમાં ઝાખું કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, હવે પછી મિત્રો અહીં આપણે સરસનો એક આપણે સિંગરનો ફોટો લગાવી લેવાનો છે. તેના પહેલું આપણે એક બેકગ્રાઉન્ડ સરસનું એક બ્લેક કલરનું આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ બનાવેલું છે પહેલાંથી. તો તેને પણ આવી રીતે આપણે પિક્સેલ એપની અંદર બની જશે. તો આવી રીતે આપણે સરસનું ફેરવી લેવાનું છે. તો આવી રીતે આપણે ફેરવ્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આને થોડુંક આલ્ફા સેટ કરવાનું છે. આવી રીતે આપણે સરસનું આપણે સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો અહીં આપણે પાછું એટલે કે આવી રીતે આપણે પીએનજી ફોટા લઈ લેવાના છે. તો આવી રીતે આપણે સરસના પીએનજી ફોટો સેટ કરવાના રહેશે. તો સરસના આપણે કંઈ પીએનજી ફોટો સેટ કરી લેવાના છે. પીએનજી ફોટો સેટ કર્યા પછી મિત્રો આને આપણે થોડુંક આવી રીતે આપણે સેજ ક્રોપિંગ કરવાનું રહેશે. તો આવી રીતે સરસનો શેડો આપી દીધો છે. હવે પછી મિત્રો અહીં સરસનું સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો પાછું એટલે કે આવી રીતે આપણે સરસનું બ્લેક કલરનો શેડો આપવાનો હોય. તો આવી રીતે આપણે સરસનું સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે ક્રોપિંગ કરી લેવાની છે પટ્ટી. તો આવી રીતે આપણે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે સરસનું આપણે ઝૂમ કરીને આવી રીતે આપણે કંઈક આપણે શેડો આપી દેવાનો રહેશે. તો સરસનો આપણે શેડો આપી દીધો હોય. તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો અહીં આપણે ટાઇટલ લઈ લેવાનું છે. તો સરસનું આપણે ટાઇટલ પણ લગાવી દેવાનું રહેશે. તો આવી રીતે આપણે ઝૂમ કરવાનું હોય. તેને પણ આવી રીતે આપણે સરસનું અહીં આપણે સેટ કરી લેવાનું રહેશે. એટલે થોડુંક નાનું એવું સેટ કરી લઈએ. તો આવી રીતે આપણે સરસનું સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો અહીં આપણે પાછું એટલે કે આવી રીતે પીળા કલરનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું આવી રીતે થોડુંક પીળું ને કેસરી આવી રીતે કરી આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી લેવાનું હોય. તો આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું ક્રોપિંગ કરી લીધું હોય. તેને પણ આવી રીતે આપણે શેડો આપવાનો હોય. સેન્ટ ટુ બેક કરી અને બ્રિજ ફોરવર્ડ કરી લેવાનું રહેશે. એટલે સરસનું આપણે સેટ થઈ ગયું હોય. થોડુંક આવી રીતે આપણે વધારે ક્રોપિંગ કરવાનું હોય. એટલે સરસનું આપણે શેડો આપી દીધો હોય. તો સરસનું આપણું પીએનજી પોસ્ટર આઇકન સેટ થઈ ગયું. હવે પછી મિત્રો આઇકન આપણે પાછું એટલે કે સિંગરનું નામ લખી લેવાનું છે. આવી રીતે આપણે સિંગર પહેલું તો આવી રીતે આપણે સિંગર લખી લેવાનું રહેશે. તો સરસનું આપણે આઇકને સિંગર સેટ કરી લેવાનું રહેશે. જાડા અક્ષરે ફોન્ટમાં જઈને સેટ કરવાનું રહેશે. હવે પછી મિત્રો આઇકન આપણે સિંગલ લખ્યા પછી મિત્રો આઇકન પટ્ટી સાઈઝમાં આપણે સેટ કરી લેવાની રહેશે. તો આવી રીતે આપણે પટ્ટી સેટ કરવા માટે આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું રહેશે. તો આઇકન આપણે શેપ આપી દેવાનું હોય સરસનું પટ્ટી. તો આવી રીતે આપણે સરસનું સેટ થઈ ગયું હોય. તો આવી રીતે આપણે સરસનું
સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો અહીં આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે અર્જુન ઠાકોર, તો આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું રહેશે. તો સરસનું આપણે સેટ કરી લીધું હોય. તો આવી રીતે આપણે સરસનું અહીં ગોઠવી દેવાનું રહેશે. તો સરસનું આપણે ગોઠવી લીધું હોય નામ પણ. આપણે હવે અહીં ટાઇટલ લખી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું આઇકન આપણે પેન જો લોગો લગાવવાનો હોય તો આવી રીતે આપણે ચેનલનો લોગો બનાવેલો હોય તો પણ આપણે સેટ કરી લેવાનું રહેશે. સરસનો આઇકન આપણે લોગો ખૂણામાં સેટ કરી દેવાનો. અને આવી રીતે આપણે ગુજરાતી પીએનજી પોસ્ટર બનાવતા હોય કે વ્લોગના વિડીયો બનાવતા હોય એ પણ આપણે ટાઇટલ મારવું હોય તો આવી રીતે આપણે સરસનો આઇકન લખીને પહેલાંથી રાખેલો છે તો એ આઇકન આપણે સરસનું સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ કરી દેવાનું રહેશે. તો સરસનું આપણો પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોની મળતી રહેશે. કાયમિક જોવા માટે અમારી જય ગોગા મહારાજ ઓલખ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.